હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે છે કયો ડે છે? આ કિડ્સને રજા હોય ને એટલે કયો ડે છે એ ખબર ના પડે. થર્સડે, આજે છે થર્સડે. કાલે છે રક્ષાબંધન અને કિડ્સના રજાના 2 દિવસ થઈ ગયા છે. તો જો અત્યારે ચાલે છે નાસ્તો બ્રેડ બટરનો. તાજું તાજું બ્રેડ બટર બનાવ્યું છે. કાલે સાંજે પૂનમ બ્રેડ લાવ્યા હતા એટલે મેં રોટલીનો લોટ બાંધી લીધો. પછી પૂનમ કહે કે બ્રેડ બટર, મને યાદ નહોતું, ભૂલાઈ ગયું. બ્રેડ બટર જ ખાવાનું હતું પણ મેં લોટ બાંધી લીધો. પછી ફટાફટ તાજું તાજું માખણ બનાવ્યું. અને તાજું માખણ હોય ને બ્રેડમાં તો જ મજા આવે. તો બ્રેડ બટર ચલો ખાવા. પૂજા પાઠ બધું થઈ ગયું છે. મેં તો ઉઠી ગઈ છે. ગીશુ હજી સૂતી છે અને ગીશુ એટલી અવળી છે વાત પૂછોમાં. આજે અમે બધા વહેલા ઉઠી ગયા ને તો પોતે હજી સૂતી છે. બોલે આજે કામવાળા ભાઈને વહેલા બોલાવી લીધા છે કારણ કે આજે અમારે એટલો બિઝી ડે છે. ઘરનું કામ નથી, બહારનું છે. હેરકટ કરાવવાના છે, પાર્લરમાં જવાનું છે કેમ કે કાલે રક્ષાબંધન છે એટલા માટે. તો કાલે અમે હેરકટ કરાવવા ગયા ને તો એટલો ટ્રાફિક 2 કલાકનો વેઇટિંગ હતો. પછી અમે પાછા વહી ગયા. રાધે ખોલું એ કે કાલે 10 વાગે આવજો એટલે ફટાફટ વારો આવી જશે. 9 વાગ્યા છે, 10 સાડા 10 જઈએ, વારો આવી જાય. પછી ત્યાંથી જવાનું છે પાર્લરમાં વેક્સ કરાવવા ને એવું બધું. આ પાર્લર જ છે પણ ત્યાંનું હેર કટિંગ સારું છે અને બહુ ટ્રાફિક હોય છે ને તો અમે બીજો કરાવશું એટલા માટે. અને પછી આવી અને કાલે મસ્ત સરપ્રાઈઝ છે ગઈશું મીતુ માટે. મીતુનો બર્થડે છે કાલે 28 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે. એની તૈયારી કરવાની. મને એમ થાય છે કેક આજે બનાવી લો, કાલે બનાવવું, કેમ કરું? કાલે પાછો એટલો ટાઈમ રહેશે નહીં રહી શું થશે? એનીવે ચલો અત્યારે કરીએ નાસ્તો. બ્રેડ બટર બધાને બહુ જ ભાવે અને અતુલની બ્રેડ છે ને બહુ મસ્ત આવે, ફ્રેશ હોય છે. હું હવે ઘરે બનાવું છું બ્રેડ, પણ કાલે આ લોકોને અચાનક ખાવાનું મન થયું ને તો લઈ આવ્યા, ને તો હું બનાવી નાખું. આવી ગયા છે કોણેન્જામાં. બને મેડમ નો શોર્ટ નહીં કરી એટલે જ નથી આંખમાં ના આવે ને એવી રીતના કરી દીધા. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે અને અહીંયા ચાલે છે સેન્ડવિચ ચાલે છે. કોઈ ખાય છે આ, કોઈ ખાય છે પેલું, કોઈ ખાય છે ઓલું. જો હેર કટ ગીશો નહીં તો ને કેટલા મસ્ત લાગે છે. નહીં તો ઓપન કર.
એને નથી ગમતા પણ જો ગાઈસ કેટલા મસ્ત લાગે છે. ગીશુ ને જો ગીશુના બેન્ક્સ કરાવ્યા. ગીશુ એમ કહેતી હતી મારે થોડાક નાના નાના કરી નાખવા, મારે આ ઉપર આવે ને એવા રાખવા હતા ને ગીશુ, એવા રાખવા હતા. એન બેસન કોણ જોવે ગીશુ? એન બેસન કોણ જોવે ગીશુ? અને શું આમ કોણ? ચલો ગાઈઝ, હવે 1 કલાકમાં પાછું અમારે જવાનું છે પાર્લરમાં. જો વાગી ગયો છે, કેટલો વાગ્યો છે? 1:15 થયો છે. 1:15. ના બેટા, ત્યાં જવું પડે. ફોન હા ઓકે. ચલો ગાઈઝ, તો ગાઈઝ હું અને ગીશુ છે ને બહાર અહીંયા દાદરે બેઠા છીએ. જો દાદરે બેઠા છીએ, ઘરની બહાર બેઠા છીએ. કેમ કે ઘર લોક મારેલું છે. કેમ કે મીતુને જવાનું હતું ટ્યુશન, અમે હતા પાર્લરમાં, અને ત્યાંથી ફટાફટ મોડું થતું હતું ને એટલે મેં કીધું તું ફટાફટ ઉપર જઈ યુનિફોર્મ પહેરીએ, બેગ લઈએ અને જલ્દી પાછી આવી. તો એ આવી તો એના હાથમાં ચાવી રહી ગયા, આમ ફટાફટ મૂકવા જતા રહ્યા, અને ચાવી એના હાથમાં રહી ગયા. હાથે જો ચીકણા ભર્યા છે ને એના બેઠા છે અહીંયા. આમ તો 6 વાગે છૂટી જશે, પણ એ હજુ અડધો કલાક કાઢવો ને બહુ મુશ્કેલ છે અહીંયા. હવે અહીંયા 10 કલાક. 10 કલાક છે ને, ગીશુ બોર થાય છે. જો 10 મિનિટ. અને ચાવી આજે બીજા કોઈને ઘરે નથી, નતર એકાબીજાને ઘરે હોય તો કામ આવે, પણ ચાવી દેતા ભૂલાઈ ગઈ છે, નતર હોય એકાબીજાને ઘરે. અને પૂનમય દૂર છે, નતર એ પૂનમને કહીએ કે આવે એમ. તો જો અમે ક્યારના અહીંયા બેઠા છીએ, પછી મને એમ યાદ આવ્યું મેં લાઈવ બ્લોગ બનાવું. ચાવી વગરના બહાર બેઠા કાંગી છે. મારી દીકો જો બોર થઈ છે. શું કરવા છે? હે સાયકલ ચલાવ. આ બાજુ ખેંચી લે પેલા. અહીંયા નહીં ફાવે બેટા તમને. ના નીચે હવે નથી જવું, થોડીક વાર હાટું શું નીચે જવું બેટા. નહીં ચાલે બેટા, નહીં ચાલે. પેલા આખી બહાર કાઢી લે. હા હવે ચાલો. અવાજ જો આવે છે રોડ નો. ગાઈસ થોડુંક એડજસ્ટ કરી લેજો. સાયકલમાં થોડોક પ્રોબ્લેમ છે, સર્વિસ માંગે છે સાયકલ પડ્યા. રીમ ચોટી જાય છે. તો ચલો, આજ તો મારે જમવાનું બાકી રહી ગયું, રસોઈ બાકી રહી ગઈ, જમવાનું બાકી રહી ગયું, અને હવે આજ લેટ થઈ જશે. ગીશુ અહીંયા સાયકલ ચલાવે છે. આવો પાછળ લે પાછી. ચલો ગાઈઝ, તો હવે અડધો કલાકની વાર છે હજી, તો વેઇટ કરીએ. બહાર બેઠા બેઠા કંટાળવી એટલો આવે. વેક્સ વાળા, ધૂળ વાળા. અહીંયા મેં કીધું અહીંયાથી ખુલે તો પણ ના ખુલ્યું. ચલો તો કરીએ વેટ. અને આજે જો શાક બનાવવાનું તો મારે ગલકા લઈ આવેલા પડ્યા છે. જો બધું બહાર પડ્યું રહ્યું. અને એ બાજુ કિશન લેવા શું કહેવાય, ગાર્ડનમાં લઈ જવાનો ટાઈમ થશે. જો ગાઈઝ અમે આવી ગયા છીએ અંદર. હા આમ બહાર નહોતા બેઠા. હા કા ગાઈઝ, ગીશુ તો એટલી બોર થતી હતી બિચારી. અને જો બનાવી દીધું છે ગલકાનું શાક, જે બહાર પડ્યા હતા ને હમણાં એ. મારી ભાખરી, પૂનમનો અને મેથીનો રોટલો, મારી ગીશું ભાખરી અને છાસ અને ડુંગળી, અને આ જો ભરેલા ગુંદા.
મસ્ત મજાના છે અંજીર પાક. અત્યારે ચોડવું છે. ચોળવું છે. ઉભી રમ ચોડી દો લઈ. ઉભી રે ચોળી દો. ચોળેલું શાક મજા આવે. ઈચ્છા એ મસાલા વાળો છે આ તારો છે. ચલો ગાઈઝ તો જમવા માટે બધા મસ્ત મસ્ત દેશી ભાણું દેશી ખાણું. ચલો કરો પંખો ચાલુ. જો જમી અને પછી ફ્રી થઈ અને કાલે રક્ષાબંધન છે ને તો હું જે જુનાગઢથી લઈ આવી હતી ને ડ્રેસ જે ઉનાળામાં અમે ગયા ને ત્યારે મેં લીધા હતા ડ્રેસ અને હજુ ફિટિંગ કરવાના બાકી હતા તો જેમ જેમ હું પહેરતી જાઉં ને એમ ફિટિંગ કરતી જાઉં છું કેમ કે એક હારે લઈને બેસવાનો ટાઈમ જ નથી રહેતો. તો ગીશુને પૂનમ લઈને ગયા હતા ગાર્ડનમાં અને મીતુ વાંચતી હતી અને હું ડ્રેસ ને એવું બધું લઈને બેઠી હતી. તો 2-3 મારા ડ્રેસનું ફિટિંગ કર્યું અને એક મીતુનું હતું ક્લિપ ને એવું ટાંકવાનું તે બધું કર્યું. ઘરે મશીન હોય ને એટલે આ એક ફાયદો થાય. બાકી આપણે બહાર લઈને જવાનું હોય ને તો બહુ આમ તો જો કે ઘરે હોય ત્યારે આળસ જ થઈ જાય છે પણ બહાર લઈને જવાનું હોય ને તો વધારે આળસ થઈ જાય અને એ જોઈએ ત્યારે કરાવવું જ પડે એમ અને એકસાથે કરાવવું પડે. આપણે એક કર્યા કરીએ ને તોય ચાલે જ્યારે પહેરવા હોય ત્યારે. ગાઈઝ જો કાનાને સુવડાવી દીધો છે અને હું હવે સૂઈ જાઉં છું. ગીશુ ગઈ છે નીચે રમવા અને મીતુ કરે છે હોમવર્ક. તો હવે આખો દિવસનો થાક લાગ્યો છે તો સૂઈ જઈએ. 10:15 થઈ ગયા છે ને ડ્રેસના બધા ફિટિંગ કર્યા. કાલ પહેરવાના છે ને રક્ષાબંધન છે તો એટલા માટે તો બધું હવે કામે પતી ગયું છે એટલે સૂઈ જઈએ એટલે સુવાનું કામ પતી જાય. એ લોકો આવશે ત્યારે સૂઈ જાય અને ગીશુને તો છે ને નીચે રમવા જાવું એટલે જાવું ગમે એમ દુનિયા આમથી આમ થઈ જાય. કેટલું ભયાનક દ્રશ્ય છે એને પાડવાળું. તો એક રીલ આપણે જોઈએ ને એક રીલમાં કોમેન્ટ કરીએ ને એટલે બીજી રીલ આવે. હાથ પગ નોકા થઈ ગયા માણસોના. શરીર એક બાજુ હોય, હાથ એક અલગ રખડતો હોય, પગ એક અલગ હોય, એવી રીતના અલગ રીલું જોઈએ ને તો આપણને આમ કંઈક થવા માંડે. ફૂલ શરીર ફૂલી ગયા અને હાથ ને પગ ને માથું ને બધું અલગ અલગ બધાનું. નાના નાના બાળકો બાપરે આવું જોઈએ ને એટલે આમ કંઈક થાય આપણને. રક્ષા કરજે ભગવાન બધાની. હવે તમે બેઠા બેઠા પ્રાર્થના કરી શકીએ બીજું તો શું કરીએ આપણે તો. ચલો ગાઈસ તો રીલું જોઈ જોઈને આમ માથું છે ને ચક્રાવે ચડી જાય. ભગવાનનો પ્રકોપ છે ભાઈ, એની આગળ કાંઈ કોઈનું ના ચાલે. અત્યારે વરસાદ નથી ને તો એ મારા મમ્મી એમ કહેતા હતા કે ભગવાન સામે બાંધવા તો જવાય નહીં, આવે તોય ભલે ના આવે તોય ભલે, એને યારે કઈ ઝઘડો તો ના કરાય. ઓકે ચલો ગાઈઝ તો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.